સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાહેબાપુર ગામ પાસે સાબરમતી નદીમાં રેતી ભરવા ગયેલું એક ટ્રેક્ટર ટ્રોલી પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાની ઘટના સામે આવી છે. ઉપરવાસમાં ગતરોજ પડેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે અને પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીના પટમાં ન જવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક લોકો જીવના જોખમે નદીમાં રેતી ખનન કરવા પહોંચી રહ્યા છે. આ દરમિયાન પાણીનો પ્રવાહ અચાનક વધતા ટ્રેક્ટર ટ્રોલી પાણીમાં ગરકાવ થઈ તણાઈ ગયું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે અને તંત્ર દ્વારા વધુ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાહેબાપુર ગામ પાસે સાબરમતી નદીમાં રેતી ભરવા ગયેલું એક ટ્રેક્ટર ટ્રોલી પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાની ઘટના સામે આવી છે. ઉપરવાસમાં ગતરોજ પડેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે અને પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીના પટમાં ન જવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક લોકો જીવના